આજના આ વિશ્લેષણમાં સીધી જ વાત કરીએ આપણા બંધારણની. એક બહુ જ પ્રચલિત માન્યતા છે ખરું ને કે આપણું બંધારણ બનવામાં માત્ર 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ લાગ્યા હતા. પણ અસલિયત કંઈક અલગ જ છે. આ કોઈ જાદુ નહોતો કે રાતોરાત બનેલો દસ્તાવેજ નહોતો. ખરેખર તો આની શરૂઆત છેક બ્રિટિશ કાળથી જ થઈ ગઈ હતી. તો ચાલો સમજીએ કેવી રીતે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા મિત્રો માટે આ રહ્યો આપણો આજનો રોડમેપ. બંધારણના ઊંડા ઐતિહાસિક મૂળ, વેપારીઓમાંથી શાસકો બનવાની સફર, કોર્પોરેટ ભ્રષ્ટાચારની કટોકટી, 1773નો રેગ્યુલેટિંગ એક્ટ, 1781નો સેટલમેન્ટ એક્ટ અને છેલ્લે પિટ્સ ઇન્ડિયા એક્ટ. આપણે જોવા જઈ રહ્યા છીએ કે કેવી રીતે એક સામાન્ય વેપારી કંપનીના નિયમો ધીમે ધીમે આજના બંધારણીય કાયદામાં ફેરવાઈ ગયા. તો શરૂઆત કરીએ વિભાગ 1થી, બંધારણના ઊંડા ઐતિહાસિક મૂળ. ઐતિહાસિક ટાઈમલાઈન પર નજર કરીએ તો આખી વાર્તા શરૂ થાય છે 1599માં સ્થપાયેલી એક સામાન્ય મર્ચન્ટ ટ્રેડિંગ કંપનીથી. 1600માં બ્રિટનના રાણી એલિઝાબેથ પ્રથમે તેમને 15 વર્ષ માટે વેપાર કરવાનો પૂરેપૂરો ઇજારો એટલે કે મોનોપોલી આપી દીધી. પણ જરા વિચારો, 1726 આવતા તો બોમ્બે, મદ્રાસ અને બંગાળના ગવર્નરોને પોતાના સ્થાનિક કાયદા બનાવવાની સત્તા પણ આપી દેવામાં આવી. એટલે કે કાયદા બનાવવાની આ સત્તાના બીજ અહીંથી જ રોપાવા લાગ્યા હતા. હવે આગળ વધીએ વિભાગ 2 પર, વેપારીઓમાંથી શાસકો. અહીં સૌથી મોટો સવાલ એ થાય કે માત્ર વ્યાપાર કરવા આવેલા લોકો આખરે શાસકો કેવી રીતે બની ગયા. ટર્નિંગ પોઈન્ટ હતો 1764ના બક્સરના યુદ્ધ પછીનો સમય. 1765માં અલ્હાબાદની સંધિ થઈ અને અંગ્રેજોને મળી ગઈ દીવાની સત્તા. આ દીવાની સત્તા એટલે બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં મહેસૂલ અને કર ઉઘરાવવાની સંપૂર્ણ શક્તિ. હવે વિચારો, જે કંપની માત્ર વ્યાપાર કરતી હતી એ જ કંપની હવે કાયદેસર રીતે ટેક્સ ઉઘરાવવા લાગી. સીધી જ રીતે તેઓ સત્તાના સિંહાસન પર બેસી ગયા. આ નવી સત્તાનો પૂરો ફાયદો ઉઠાવીને રોબર્ટ ક્લાઇવે બંગાળમાં ડ્યુઅલ ગવર્નમેન્ટ એટલે કે દ્વૈત શાસન પ્રણાલી શરૂ કરી. આ એકદમ ચાલાક અને કપટી ગોઠવણ હતી. સ્થાનિક રાજા એટલે કે નવાબના માથે માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવાનો અને લોકોના પ્રશ્નો ઉકેલવાનો બોજ નાખી દીધો. જ્યારે બીજી તરફ મહેસૂલ અને ટેક્સનો આખો ખજાનો ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાના ખિસ્સામાં રાખી લીધો. બધી મહેનત રાજાની અને મલાઈ બધી કંપનીની. અને આના જ લીધે ઊભી થાય છે આજની આપણી ત્રીજી કડી, કોર્પોરેટ ભ્રષ્ટાચારની કટોકટી. પૈસાની આ અપાર શક્તિએ એક બહુ મોટો વિરોધાભાસ ઊભો કરી દીધો. જરા આ પરિસ્થિતિની કલ્પના કરો. કંપનીના અધિકારીઓ બેફામ ભ્રષ્ટાચાર કરે છે, લાંચ લે છે અને ઇંગ્લેન્ડ પાછા જઈને નવાબ તરીકે ઓળખાતા અતિ ધનવાન લોકોની જેમ નિવૃત્ત થાય છે. પણ બીજી જ બાજુ ખુદ ઈસ્ટ ઇન્ડિયા કંપની દેવાના ડુંગર નીચે દબાયેલી છે અને બ્રિટિશ સરકાર પાસે બેલઆઉટ પેકેજ એટલે કે લોનની ભીખ માંગી રહી છે. છે ને કમાલની વાત? કર્મચારીઓ કરોડપતિ બની રહ્યા હતા અને કંપની સાવ કંગાળ. આ આખી નાણાકીય કટોકટી એટલી હદે વણસી ગઈ કે બ્રિટિશ વડાપ્રધાન લોર્ડ નોર્થને વચ્ચે પડવું જ પડ્યું. તેમણે તપાસ માટે એક સિક્રેટ કમિટી મોકલી. કમિટીનો રિપોર્ટ એકદમ સ્પષ્ટ હતો. કંપનીમાં ભયંકર, અકલ્પનીય ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. લોર્ડ નોર્થને સમજાઈ ગયું કે હવે ખાલી લોન આપવાથી કોઈ જ કામ નહીં ચાલે. જો અમેરિકાની જેમ ભારતને પણ હાથમાંથી જવા ન દેવું હોય તો કંપની પર કડક સરકારી નિયંત્રણ લાવવું જ પડશે. અને આ કડક નિયંત્રણો લઈને આવે છે આપણો વિભાગ 4, 1773નો રેગ્યુલેટિંગ એક્ટ. આ ભ્રષ્ટાચાર ડામવા માટે જ 1773નો રેગ્યુલેટિંગ એક્ટ અમલમાં આવ્યો. સૌથી પહેલાં તો કંપનીના કર્મચારીઓને ખાનગી વ્યાપાર કરવા, લાંચ લેવા કે ભેટ સ્વીકારવા પર સખત પ્રતિબંધ મૂકી દીધો. સત્તાનું કેન્દ્રીકરણ કરવા બંગાળના ગવર્નર વોરન હેસ્ટિંગ્સને પ્રમોશન આપીને સીધા જ ગવર્નર જનરલ બનાવી દીધા અને બોમ્બે તથા મદ્રાસને તેમના તાબા હેઠળ લાવી દીધા. આ કડક નિયમોનું પાલન કરાવવા માટે જ 1774માં કલકત્તામાં પહેલીવાર સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ, જેના મુખ્ય ન્યાયાધીશ હતા એલિઝા ઇમ્પે. એટલું જ નહીં, કંપનીએ પોતાના તમામ આર્થિક હિસાબો હવેથી બ્રિટિશ મંત્રીઓને ફરજિયાત બતાવવા પડશે એવો કડક આદેશ અપાયો. હવે વોરેન હેસ્ટિંગ્સના માથે અચાનક આટલી બધી નવી જવાબદારીઓ આવી ગઈ એટલે તેમને મદદ કરવા 4 સભ્યોની એક એક્ઝિક્યુટિવ કાઉન્સિલ બનાવવામાં આવી. પરીક્ષાની તૈયારી માટે આપણે આને એક નાનકડી ટ્રીકથી યાદ રાખી શકીએ. કમો રિચ થઈને ફ્રાન્સ ગયો એટલે કે ક્લેવરિંગ, મોન્સન
રિચર્ડ અને ફિલિપ ફ્રાન્સિસ. થઈ ગયા ને ચારે નામ યાદ? તો હવે જોઈએ વિભાગ 5 1781નો સેટલમેન્ટ એક્ટ. પણ થયો એવું કે એક પ્રોબ્લેમ સોલ્વ કરવા ગયા ત્યાં બીજો જ પ્રોબ્લેમ ઊભો થઈ ગયો. નવી બનેલી સુપ્રીમ કોર્ટ અને ગવર્નર જનરલ વચ્ચે ભયંકર જંગ છેડાઈ ગયો. સવાલ હતો કાર્યક્ષેત્ર અને ટેક્સનો. ટેક્સ ચોરી કરનારા લોકો બચવા માટે સીધા સુપ્રીમ કોર્ટમાં દોડી જતા હતા અને સુપ્રીમ કોર્ટ ગવર્નર જનરલના કામમાં દખલગીરી કરતી હતી. આખી સરકાર પેરેલાઇઝ થઈ ગઈ. આખરે સૌથી મોટી સત્તા કોની? સુપ્રીમ કોર્ટની કે ગવર્નર જનરલની? આ પાવર સ્ટ્રગલનો અંત 1781ના એક્ટ દ્વારા લાવવામાં આવ્યો. આ ટેબલ એનું જ સચોટ ચિત્ર આપે છે. એક્ટમાં સ્પષ્ટપણે બંનેની સત્તાઓ અલગ કરી દેવામાં આવી. સૌથી અગત્યની વાત એ કે ગવર્નર જનરલ અને તેમની કાઉન્સિલને પોતાની સત્તાવાર ફરજો માટે સુપ્રીમ કોર્ટના અધિકાર ક્ષેત્રમાંથી સંપૂર્ણ મુક્તિ આપી દેવામાં આવી. આ જરા ખાસ નોંધવા જેવું છે, કારણ કે આજના આપણા બંધારણમાં રાષ્ટ્રપતિને ન્યાયતંત્રમાંથી જેવી મુક્તિ મળે છે, આ બિલકુલ એના જેવો જ પાવર હતો. અને આ બધી અરાજકતા પછી આખરે આપણે પહોંચીએ છીએ વિભાગ 6 પર 1784નો પિટ્સ ઇન્ડિયા એક્ટ. સતત ચાલતી આ ખેંચતાણ પછી 1784માં બ્રિટિશ સંસદના જ્ઞાનચક્ષુ ખુલ્યા. તેમને સમજાઈ ગયું કે વેપારીઓની એક સામાન્ય કંપની આખું સામ્રાજ્ય ન ચલાવી શકે. જે લોકો માત્ર નફા અને વેપારના નિર્ણયો લેતા હોય એમના ભરોસે યુદ્ધો અને આંતરરાષ્ટ્રીય સંધિઓ ક્યારેય ન છોડી શકાય. એટલે નવા બ્રિટિશ વડાપ્રધાન વિલિયમ પિટ જાતે મેદાનમાં આવ્યા. પિટ્સ ઇન્ડિયા એક્ટે બહુ જ સ્માર્ટલી કંપનીને 2 ભાગમાં વહેંચી નાખી અને એક નવી દ્વૈત શાસન વ્યવસ્થા એટલે કે ડ્યુઅલ ગવર્નમેન્ટ શરૂ કરી. એક બાજુ 24 સભ્યોની કોર્ટ ઓફ ડિરેક્ટર્સ બનાવી દીધી, જેમનું કામ માત્ર અને માત્ર વ્યાપાર અને કમર્શિયલ બાબતો જોવાનું, અને બીજી બાજુ બ્રિટિશ તાજ દ્વારા નિયુક્ત 6 સભ્યોનું બોર્ડ ઓફ કંટ્રોલ ઊભું કર્યું, જો તમામ રાજકીય, યુદ્ધ અને સંધિઓ સંબંધિત બાબતો સંભાળશે. કામગીરી હવે એકદમ ક્લિયર કટ થઈ ગઈ હતી. એક્ઝામ માટે આ એક બહુ જ મહત્વનો પોઈન્ટ છે, ખાસ નોંધી લેજો. 1784નો આ એક્ટ એવો પહેલો પ્રસંગ હતો જ્યારે કંપનીએ જીતેલા ભારતીય પ્રદેશોને સત્તાવાર રીતે બ્રિટિશ પોઝેશન્સ ઇન ઇન્ડિયા એટલે કે ભારતમાં બ્રિટિશ અધિકૃત પ્રદેશ તરીકે ઓળખવામાં આવ્યા. આ કોઈ નાની વાત નહોતી. આ એક બહુ મોટો ઐતિહાસિક બદલાવ હતો. આ આખી સફર જોયા પછી ખરેખર વિચારવું અદ્ભુત છે કે 18મી સદીમાં એક કંપનીના ભ્રષ્ટાચાર અને લોભને કાબૂમાં લેવા માટે બ્રિટિશ સંસદે આટલી મોટી ચેક્સ એન્ડ બેલેન્સીસની સિસ્ટમ બનાવી પડી, અને એ જ ઐતિહાસિક નિર્ણયો ધીમે ધીમે વિકસીને આજના આધુનિક લોકશાહી બંધારણનો પાયો બની ગયા. જો એક વ્યાપારી કંપનીના લોભે આખું સરકારી માળખું બદલી નાખ્યું હોય, તો જરા વિચારો કે આપણા આધુનિક બંધારણના બીજો કેટલા હિસ્સાઓ ખરેખર આ રીતે ઇતિહાસની ઘટનાઓની પ્રતિક્રિયા રૂપે જન્મ્યા હશે. શું આપણે ખરેખર આપણા બંધારણને પૂરી રીતે સમજીએ છીએ? આ વિશે ચોક્કસ વિચારજો. આજના આ ઐતિહાસિક વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.